चंद्रशेखर गुरुमा जीनाचे स्वप्न द्रष्टा जीत रक्षित गुरुजी स्नेहથી સિંચન કરતા વિકસતી જ્યાં સદાય ગુણોની હાર માળા એવી મારી તમારી તપોવન પાઠશાળા શાસ્ત્ર સ્વાધ્યાય નિષ્ઠિત જ્ઞાનના જાજવાળા એવી મારી તમારી તપોવન પાઠશાળા. नमो नमो प्रणाम सातम चतुरिके प्रणाम गुरुजी. प्रणाम गुरुजी. साताમાં છું. देव गुरु पसाय नमो रियंतानम नमो सिद्धानम नमो आर्यानम नमो बज्झायानम नमो लोये सव्वसाहूनम येषो पंचन मुक्कारो सब्बपावपणासनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम. परम पूज्य पूज्यपाद देवेंद्र सुरसरजी महाराजा द्वारा विरचित કર્મસ્તવ નામનો બીજો કર્મગ્રંથ ને આ બીજા કર્મગ્રંથમાં ગુણસ્થાનક પ્રમાણે બંધ, ઉદય, ઉદીર્ણા અને સત્તા એ આપણે જોવાના છીએ. જેમાં પહેલો ગુણસ્થાનક, બીજો ગુણસ્થાનક અને ત્રીજો ગુણસ્થાનક આપણે જોઈ રહ્યા છીએ. ત્રીજા ગુણસ્થાનક અર્થાત મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક. જે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાન એટલે કે મિશ્ર દૃષ્ટિ ગુણસ્થાનક અને આ ગુણસ્થાનક પણ આમ બે રીતે આપણે જોયો તો. મોટા ભાગે એ ચોથાથી અર્થાત પહેલા ગુણસ્થાનકથી તે મિથ્યાત્વથી સમ્યક્ત પામે અને ઉપસમ સમ્યક્ત પામ્યા પછી જે ત્રિપુંજીકરણ મિથ્યાત્વના રસને જે શુદ્ધ ભાવ, અર્ધશુદ્ધ ભાવ અને અવિશુદ્ધ ભાવ અંતરકરણના કાળ પત્યા પછી આ ત્રિકરણ એટલે ત્રિપુંજીમાંથી જો મિશ્ર મોહનીયોનો ઉદય થાય તો તે જીવ એ ત્રીજા ગુણસ્થાનકે આવે અને તે સમયે જે મિશ્રનો ઉદય, મિશ્ર મોહનીયનો ઉદય થતા જીવને એટલે ત્રીજું ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. અને આ ત્રીજું ગુણસ્થાનકનો જે કાળ છે એ કાળ જઘન્યથી કે ઉત્કૃષ્ટથી બંને રીતે અંતર્મુહૂર્ત છે. માત્ર અંતર્મુહૂર્ત સુધી જ તેને એ મિશ્ર મોહનીયનો ઉદય થાય છે. અને તે જ સમયે મિશ્ર મોહનીયનો ઉદય હોવાથી આ કાળે જીવને વિતરાગ પરમાત્માના ધર્મ ઉપર રુચિ પણ ન થાય અને અરુચિ પણ ન થાય. એ શ્રીખંડ અથવા જે નાલિકેર દીપના જે મનુષ્ય છે એ મનુષ્યની જેમ ધાન્ય ઉપર રુચિ પણ ન થાય, અરુચિ પણ ન થાય, તેવી રીતે ત્યાં રહેલા આ જીવોનો ભાવ હોય છે.
અને આ ગુણસ્થાનક સમ્યક્તથી પડતા ત્રિપુંજમાંથી મિશ્રપુંજનો ઉદય આવવાથી થાય છે. તેથી જ સમ્યક્તિ જીવ મિથ્યે ગયા પછી સમ્યક્ત અને મિશ્રપુંજની ઉદ્વલના કરતો હોય અને સમ્યક્ત પુંજની ઉદ્વલના થઈ ચૂકી હોય અને મિશ્ર પુંજની ઉદ્વલના પૂર્ણ ન થઈ હોય તે કાળે પણ મિશ્રપંજનો ઉદય કોઈક વખતે આવે તો ત્યારે પણ તે ત્રીજું ગુણસ્થાનકને પ્રાપ્તિ થાય છે. ત્યારે તે પહેલા ગુંઠાનેથી પણ આ જીવ મિશ્ર ગુંઠાને અર્થાત પહેલા ગુણસ્થાનકથી પણ ત્રીજા ગુણસ્થાનકે આવે છે. આ પ્રમાણે જોવા જઈએ તો મિશ્ર ગુણસ્થાનકે સમ્યક્તથી તથા મિશ્રને ઉદ્વલના કરતા એવા મિથ્યાત્વથી પ્રાપ્ત કરી શકાય છે. અનાદિ જે મિથ્યાત્વ છે એ અનાદિ મિથ્યાત્વ કે એ અનાદિ મિથ્યાત્વ સીધું આ ત્રીજું ગુણસ્થાનકની પ્રાપ્તિ નથી કરી શકતા, કારણ કે તેની પાસે મિશ્ર મોહનીયની ઉદય એટલે સત્તા એ નથી જ. અને મિશ્ર મોહનીયની સત્તા કરાવવા માટે પહેલા ચોથા ગુણસ્થાનકે જવું જ પડે, કારણ કે ચોથા ગુણસ્થાનકે જાય ત્યારે જ તે મિથ્યાત્વના જે દલિકે છે એ ત્રણ પુંજીને વિભાગ થાય છે. આ ગુણસ્થાનકે સમ્યક્ત પણ નથી, મિથ્યાત્વ પણ નથી, સમ્યક્ત પણ નથી અને મિથ્યાત્વ પણ નથી. અર્થાત ના સમ્યક્તિ કહેવાય ના મિથ્યાત્વી કહેવાય. એટલે આ એની અંદર બંને પ્રકારના સમ્યક્તનો કેટલાક ભાગ, કેટલાક અંશે મિથ્યાત્વનો ભાગ, આ બંને હોવાથી તેને એ મિશ્ર ગુણસ્થાનક પણ કહ્યું છે. કેટલાક સ્થાને આ જ ગુણસ્થાનકને સમ્યક મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનક પણ કહેવાય છે. હવે આ ગુણસ્થાનકે જીવ કેટલી પ્રકૃતિ બાંધે છે એ આપણે જોઈએ. આ ગુણસ્થાનકે જીવ કેટલી પ્રકૃતિ બાંધે એ જોવા માટે સૌપ્રથમ આપણે ફરી એકવાર યાદ કરી લઈએ કે ટોટલ કુલ બંધાતી પ્રકૃતિ કેટલી છે? 120. 120 પ્રકૃતિ છે, જે કુલ બંધાતી પ્રકૃતિ 120 છે. એમાંથી પહેલા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે છે? 117. 117 પ્રકૃતિ. કેટલી પ્રકૃતિ બાંધાતી નથી? 3. 3 પ્રકૃતિ બાંધાતી નથી. એ 3 પ્રકૃતિ કઈ કઈ 3 પ્રકૃતિ છે? આહારક જીવને જીવના આહારક દીક અને જીનનામ કર્મ આ ગુણસ્થાનકે બાંધાતી નથી. એ 3 જો બાંધાતી ન હોય આ ગુણસ્થાનકે તો પછી આ કુલ 117 પ્રકૃતિ જ રાખવી જોઈએ. તો 120 પ્રકૃતિ શા માટે રાખ્યા છે? આગળ બંધાશે. બરાબર. આ ગુણસ્થાનકે બંધાતી નથી, પણ આગળના ગુણસ્થાનકે એ જીવ આ 3 પ્રકૃતિ બાંધવાના છે. માટે આ 3 પ્રકૃતિનો બંધ વિચ્છેદ નથી થતી, પણ અબંધ થાય છે. અબંધ એટલે કે તે ગુણસ્થાનકે બંધાતી નથી, પણ આગળના ગુણસ્થાનકે તે અવશ્ય બાંધવાના છે. એટલે એ 3 પ્રકૃતિ અબંધ તરીકે છે. ઓકે. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધે? એ પહેલા ગુણસ્થાનકે તો થઈ ગયા 117. બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ બાંધાય છે? 101 પ્રકૃતિ. અને તો કેટલી પ્રકૃતિ બાંધાતી નથી? કુલ 19 પ્રકૃતિ. કુલ 19 પ્રકૃતિ. આમ 16 પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે, અને 3 તો પહેલાથી જ અબંધ છે. એટલે 16 અને 3 કરીએ તો કેટલી થાય? 19 પ્રકૃતિ. આ ગુણસ્થાનકે પહેલા ગુણસ્થાનક કરતા બીજા ગુણસ્થાનકે આવતા કેટલી પ્રકૃતિ બાંધાતી નથી? તો 16 પ્રકૃતિ. કેટલી પ્રકૃતિ? 16 પ્રકૃતિ જે છે. તો એ 16 પ્રકૃતિમાંથી નામકર્મની કેટલી પ્રકૃતિ છે? 13 પ્રકૃતિ એ નામકર્મની છે. આયુષ્ય કર્મની
આયુષ્ય કર્મની એક પ્રકૃતિ છે. જ્ઞાનાવર્ણ્યની એક પણ નથી. એક પણ નથી. મોહનીયની મોનિયાની એક બે પ્રકૃતિ. બે બે મોહનીયની બે, આયુષ્ય એક, અને બાકી બધા 13 એ નામ કર્મની છે. નામ કર્મ હવે આ જે 16 પ્રકૃતિ છે, આ 16 પ્રકૃતિ શા માટે નથી બંધાતી આ ગુણસ્થાનકે? મિથ્યાત્વને કારણે. વિદ્યાર્થીઓને કારણે આ 16 પ્રકૃતિ મિથ્યાત્વના કારણે બંધ થતા હતા, પણ મિથ્યાત્વ આ ગુણસ્થાનકે મિથ્યાત્વ ન હોવાથી આ ગુણસ્થાનકે 16 પ્રકૃતિ નીકળતી નથી. તો આ 16 પ્રકૃતિ ક્યાં નીકળી જાય છે? બીજા ગુણસ્થાનકે નીકળે છે કે પહેલાના અંતે નીકળે છે? પહેલાના અંતે. પહેલાના અંતે. હા, એટલું ખાસ ધ્યાન રાખવાનું. આ 16 પ્રકૃતિ પહેલાના અંતે નીકળે છે, કારણ કે પહેલાના અંત સુધી જ મિથ્યાત્વ છે. પહેલાના અંતે મિથ્યાત્વ પણ જાય છે, એટલે સાથે સાથે આ 16 પ્રકૃતિ પણ એ નીકળી જાય છે, જેના કારણે 101 પ્રકૃતિ આ બીજા ગુણસ્થાનકે બંધાય છે. હવે ત્રીજા ગુણસ્થાનકની આપણે વાત કરીએ તો ત્રીજા ગુણસ્થાનકે બંધાય છે 74 પ્રકૃતિ. કુલ પ્રકૃતિ બંધાય છે 74. તો 74 પ્રકૃતિ બાંધાય છે. તો બીજા ગુણસ્થાનક અને ત્રીજા ગુણસ્થાનક વચ્ચે આપણે અંતર જોઈએ તો કેટલી પ્રકૃતિને અંતર દેખાય છે? 27. 101 માંથી 74 જાય તો કેટલી પ્રકૃતિ નથી? તો 27 પ્રકૃતિ આમાં નથી. એટલે 27 પ્રકૃતિ આમાં બંધાતી નથી. તે ત્રીજા ગુણસ્થાનકે આ જે બીજા ગુણસ્થાનક તે ત્રીજા ગુણસ્થાનક આવવા માટે આમ 27 પ્રકૃતિ છે. એને કુલ જોવા જઈએ તો કેટલી પ્રકૃતિ થાય? 46 પ્રકૃતિ બંધાતી નથી. કુલ જોવા જઈએ તો કેટલી થાય? 46. કારણ કે 74 પ્લસ કેટલી કરીએ? 46 કરીએ તો પછી 74 પ્લસ 46 કરીએ તો કેટલા થાય? 120 થઈ જાય. એટલે ટોટલ આમ 46 પ્રકૃતિ. હવે કુલ પણ આ બીજા ગુણસ્થાનક થી ત્રીજા ગુણસ્થાનક વચ્ચે 27 પ્રકૃતિનો અંતર છે, કારણ કે 101 માં 74 ત્યારે જ રહે જ્યારે 27 જાય. તો આ જે 27 પ્રકૃતિ છે તો એ 27 પ્રકૃતિનો સૌપ્રથમ બીજા ગુણસ્થાનક અને ત્રીજા ગુણસ્થાનકની વચ્ચે એકવાર સમાનતા એકવાર જોઈ લઈએ. જ્ઞાનાવર્ણની અને બીજા ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ છે? 5. દર્શન આની અંદર ત્રીજા ગુણસ્થાનકે જ્ઞાનાવર્ણ્યની 5, દર્શનાવર્ણ્યની 9, બીજા ગુણસ્થાનકે 9, ત્રીજા ગુણસ્થાનકે કેટલી થઈ જાય છે? 6 થઈ જાય છે. એટલે કેટલી પ્રકૃતિ આમાં? કે 3 પ્રકૃતિ આમાં. એટલે દર્શનાવર્ણ્ય માંથી 3 પ્રકૃતિ. ભેદનીયની બીજા ગુણસ્થાનકે 2, ત્રીજા ગુણસ્થાનકે પણ 2 છે. બીજા ગુણસ્થાનકે મોહનીયની 24 છે. જ્યારે ત્રીજા ગુણસ્થાનકે કેટલી છે? 19 છે. ત્રીજા ગુણસ્થાનકે 19 છે. એટલે કેટલી પ્રકૃતિ નથી? 5 પ્રકૃતિ. એટલે કે મોહનીયની 5 અને દર્શનાવર્ણ્યની 3. કેટલા થાય? 8. ઓકે. આયુષ્ય કર્મની બીજા ગુણસ્થાનકે 3 છે. ત્રીજા ગુણસ્થાનકે 1 પણ નથી. એટલે કે આ 3 એ 3. આ કેટલી? 3. તો આની અંદર કેટલા થયા હતા? કે 3 મોહનીયની 5, દર્શનાવર્ણ્ય 3, 8 અને આયુષ્યની 3 થયા. એટલે 11. આગળ નામ કર્મની કેટલી છે? બીજા ગુણસ્થાનકે 51. આ ગુણસ્થાનકે કેટલી છે? 36. એટલે કેટલી નથી? 15. ઓકે. 11 અને 15 26. આ 26 પ્રકૃતિ થયા. ગોત્ર કર્મ બીજા ગુણસ્થાનકે 2 અને ત્રીજા ગુણસ્થાનકે 1. એટલે 1 નથી આમાં. 26 1 27. એટલે કે અંતરાય બીજા ગુણસ્થાનકે પણ 5 અને ત્રીજા ગુણસ્થાનકે પણ 5 છે. તો અહીં આની અંદર આપણે 27 પ્રકૃતિ જોયા. એ 27 પ્રકૃતિમાંથી
દર્શનાવર્ણ્યની 3 પ્રકૃતિ, મોહનીયની 5 પ્રકૃતિ, આયુષ્ય કર્મની 3 પ્રકૃતિ ને નામ કર્મની 15 પ્રકૃતિ અને ગોત્ર કર્મની 1 પ્રકૃતિ. આમ કુલ કરીએ તો 27 પ્રકૃતિ જે છે, આ 27 પ્રકૃતિનો બંધ આ ત્રીજા ગુણસ્થાનકે થતી નથી. એ પહેલા જે દર્શનાવર્ણ્યની જે 3 પ્રકૃતિ છે, એ 3 પ્રકૃતિ કઈ કઈ 3 પ્રકૃતિ છે? બીજા બધા મ્યુટ રાખશો. દર્શનાવર્ણ્યની જે 3 પ્રકૃતિ છે, એ 3 પ્રકૃતિ કઈ કઈ 3 પ્રકૃતિ છે એ આપણે જોઈ લઈએ. તો પહેલા આ 27 ના નામ પહેલા આની અંદર આપણે જોઈએ. તિર્યંચ ગતિ, તિર્યંચ અનુપૂર્વી, તિર્યંચ આયુષ્ય, થિનદ્ધિ, નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા, દુર્ભગ, દુસ્વર, અનાદેય, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ, ન્યાયગ્રોધ પરિમંડલ સંસ્થાન, સાદી, બામન, કુબ્જ, આ ચારે ચાર એવા સંસ્થાન. પછી ઋષભ નારાજ સંઘયન, નારાજ સંઘયન, અર્ધનારાજ સંઘયન, કિલિકા, નીચગોત્ર, ઉદ્યોત, અશુભ્યાય ગતિ અને સ્ત્રીવેદ. આ કેટલી થાય છે? 25. આ 25 છે. એને મનુષ્યાયુષ્ય અને દેવાયુષ્ય, આમ કુલ મળીને 27 પ્રકૃતિ છે. તો આ 27 માંથી દર્શન મોહનીયની કર્મ એટલે દર્શનાવર્ણ્ય કર્મ જે 3 છે, એ 3 કઈ કઈ 3 છે? નિદ્રા, નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા. આ જેને નિદ્રાત્રિક કહેવાય. કયા કયા? થિનદ્ધિ, નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા. આ 3 છે. આ 3 દર્શન એટલે કે દર્શનાવર્ણ્ય છે. પછી મોહનીયની જે છે, એ મોહનીયની 5 પ્રકૃતિ નથી. કઈ 5 પ્રકૃતિ મોહનીય નથી? તો એની અંદર છે અનંતાનુબંધી ચતુષ્ક, એટલે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ. આ 4 થયા. અને સ્ત્રીવેદ. આ 5 પ્રકૃતિ છે મોહનીયની. આયુષ્ય કર્મની જે 3 છે, એમાંથી તિર્યંચ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય અને દેવાયુષ્ય, આ 3 છે. અને ગોત્ર કર્મમાં જે એક છે, એ ગોત્ર કર્મમાં કયો? તો આની અંદર નીચ ગોત્ર. બાકીને 15 પ્રકૃતિ એ છે નામ કર્મની. કઈ કઈ? તો ગતિમાંથી તિર્યંચ ગતિ છે, ગતિમાંથી તિર્યંચ ગતિ, જાતિમાં એક છે, પછી શરીર. આ બધા આપણે જોતા તિર્યંચ ગતિ, તિર્યંચ અનુપૂર્વી. પછી આગળ આવી જાય વચ્ચેના 4 સંઘયન અને 4 સંસ્થાન. એટલે કેટલા કેટલા થયા? 4 સંઘયન અને 4 સંસ્થાન. 4 4 8. તિર્યંચ ગતિ, તિર્યંચ અનુપૂર્વી, 8 અને 2 નામ કર્મની વાત કરીએ છીએ. નામ કર્મમાં આયુષ્ય આવે. ફરી એકવાર 4 સંઘયન 4 સંસ્થાન. એટલે 4 સંઘયન અને 4 સંઘ કયા? તો વચ્ચેના 4 સંઘયન અને 4 સંસ્થાન. એટલે પહેલું અને છેલ્લું સિવાય. તો કેમ કે છેલ્લું તો પહેલા જ નીકળી ગયા છે. ક્યાં નીકળી ગયા છે પહેલું? છેલ્લું પહેલા ગુણસ્થાનકના અંતે. પહેલા ગુણસ્થાનકના અંતે બંને નીકળી ગયા છે. છેવટું સંઘયન અને હુંડક સંસ્થાન, આ બંને નીકળી ગયા છે. એટલે કેટલા છે? 1 થી 5 છે. 1 થી 5 ની અંદર હવે 2 થી 5 જે છે, એ 2 થી 5 આની અંદર જાય છે. એટલે 2 થી 5 જાય એટલે કેટલી જાય? 4 જાય. એટલે કયા કયા? તો એની અંદર છે નેગ્રોધ પરિમંડલ સંસ્થાન, સાદી સંસ્થાન, બામન સંસ્થાન અને ઉચ્ચ સંસ્થાન.
બીજા જે છે એમાં 4 જે છે એ 4 સંઘયન પણ છે, કારણ કે છેલ્લું સંઘયન પહેલા જ નીકળી ગયા છે. પહેલું સંઘયનને છોડીને બીજા સંઘયનથી, તો બીજા સંઘયનમાં કયા છે? તો એની અંદર ઋષભ નારાજ સંઘયન, નારાજ સંઘયન, નારાજ સંઘયન, નારાજ સંઘયન, અર્ધ નારાજ સંઘયન અર્ધનારાજ અને સંઘયન, કિલિકા. કિલિકા. એટલે 4 અને 4 કેટલા થયા? 8 થયા. 4 સંઘયન અને 4 સંસ્થાન 8. તિર્યંચ ગતિ 9, તિર્યંચ અનુપૂર્વી 10, પછી ઉદ્યોત 11, અશુભ વિહાયક ગતિ 12. હજી એક બાકી છે, કયું છે? 12 થયા. દુર્ભગ કેટલા થાય? 13, દુસ્વર 14 અને અનાદેય 15. આ 15. ફરી એકવાર 4 સંઘયન 4 સંસ્થાન કેટલા થાય? 4 4 8. તિર્યંચ ગતિ તિર્યંચ અનુપૂર્વી 8 અને 2 10. દુર્ભગ દુસ્વર અનાદેય 10 અને 3 13. અને ઉદ્યોત અને અશુભ વિહાયક ગતિ. આ 15 પ્રકૃતિ કોના છે? તો 15 પ્રકૃતિ તે નામકર્મના છે. આમ નામકર્મના 15. પછી મોહનીયની 5માં અનંતાનુબંધી ચતુષ્ક અને સ્ત્રીભેદ, એટલે 15 5 20 થઈ જાય. એક નીચ ગોત્ર 21 થાય. 3 આયુષ્ય 24 થાય. અને થિનદ્ધિત્રિકમાં થિનદ્ધિ નિદ્રા નિદ્રા અને પ્રચલા પ્રચલા, અને 24 અને 3 કેટલી થાય? 27. આ 27 પ્રકૃતિ વાંધાતી નથી. પણ આ 27 પ્રકૃતિમાંથી એવા છે જે 25 પ્રકૃતિ તો હવે આગળના ગુણસ્થાને કે બાંધાવાનું જ નથી, એટલે 25 પ્રકૃતિને શું થાય? બંધ વિચ્છેદ. બંધ વિચ્છેદ. જે આગળ બાંધાવાની નથી એટલે આ 25 પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય. તો પછી 2 પ્રકૃતિ જે આગળ બાંધાવાની છે તે કઈ છે? માત્ર 2 આયુષ્ય. કયા? મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય. કેમ કે એ આગળ ચોથા ગુણસ્થાને કે તે બાંધવાના છે. એટલે ચોથા ગુણસ્થાને કે તે બાંધવાના છે. મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય આ ગુણસ્થાને કે નથી બાંધાતા, એટલે 2 આયુષ્ય એને અબંધ થયા. એટલે પહેલા અબંધની પ્રકૃતિ કેટલી હતી? 3. તો જીનનામ આહારક શરીર અને આહારક અંગોપાંગ. હવે 2 પ્રકૃતિ અબંધમાં બધ્યા. કયા? મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય. એટલે 3 અને 2 કરીએ તો ટોટલ કેટલી થાય? 5 થાય. એટલે કુલ અબંધ પ્રકૃતિ હવે 5 થઈ ગઈ. બંધ વિચ્છેદ પ્રકૃતિ આ ગુણસ્થાને કે 25, અને કુલ મળીને 16 અને 25 કરીએ તો કેટલી થાય? 41. આ 41 પ્રકૃતિ હજી બંધ વિચ્છેદ થયા છે. 5 પ્રકૃતિ અબંધમાં છે. એટલે કે આમ 46 પ્રકૃતિનો આ ગુણસ્થાને કે બંધ નથી. એટલે કેટલી પ્રકૃતિ બાંધાય? માત્ર 74 પ્રકૃતિ બાંધાય છે. હવે એ જોવાના છીએ આપણે કે 25 પ્રકૃતિનો બંધ વિચ્છેદ શા માટે થાય અને 2 પ્રકૃતિનો અબંધ શા માટે થાય એ આપણે જોવાના છે. હા બોલો મિતનભાઈ, શું પ્રશ્ન છે? હા સાહેબ, એટલે જે આ ત્રીજા ગુણ સ્થાનક રહેલો આત્મા આવતા જન્મનો કોઈ બી ગતિનો આયુષ્ય બાંધી ન શકે. બરાબર છે. કોઈ ભી ગતિના આયુષ્ય એ બાંધી ન શકે. એટલે કાં તો એને પાછળ જવું પડે, કાં તો આગળ જવું પડે. હા, આ ગુણસ્થાને કે એક પણ આયુષ્ય બંધાતી નથી. કારણ આની અંદર એ જ આગળ આવશે કે આ ગુણસ્થાને કે 4 કાર્ય જીવ કરતા નથી. એ 4 કાર્ય કયા છે? એક અનંતાનુબંધીનો બંધ, એટલે પ્રથમ નંબર અનંતાનુબંધીનો આ ગુણસ્થાને કે બંધ નથી. આ ગુણસ્થાને કે ઉદય છે તો ઉદય પણ નથી. અનંતાનુબંધી નીકળી જાય છે એટલે અનંતાનુબંધીનો ઉદય પણ નથી. બંધાતું પણ નથી, ઉદય પણ નથી. પછી ત્રીજા, કોઈ પણ જીવ પરભવનો આયુષ્ય ન બાંધે. 3, અને ક્યારેય પણ આ ગુણસ્થાને કે મૃત્યુ થતું નથી. આ 4 કાર્ય આની અંદર નથી. એટલે શું થાય છે? ગુરુજી પાછું કોને એકવાર 4 કારણ? 4 ની અંદર અનંતાનુબંધીનો બંધ નથી, અનંતાનુબંધીનો ઉદય નથી. 2 થયા.
કોઈ પરભવના આયુષ્ય બાંધાતું નથી અને જીવ મૃત્યુ પામતું નથી. હા 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 ગુરુજી પ્રણામ. હા બરાબર. આ 4 કાર્ય આની અંદર. હા બોલો. આ જ્યારે અંતઃમુહૂર્ત સુધીનો સમય હોય એમાં જીવ મૃત્યુ ન પામી શકે એવું હોય. ના, આ ગુણસ્થાન ત્રીજા ગુણસ્થાનકે પામેલા જીવ અંતર મુહૂર્ત સુધી જેનો એ છે તે ગુણસ્થાનકે મૃત્યુ પામતા નથી. આ ગુણસ્થાનકે જીવ પહેલા સર ગુણસ્થાનકે આમાં પામે. અંતર્મુહૂર્તનો અલગ અલગ ટાઈમ હોઈ શકે. હા, અંતર મુહૂર્ત અલગ અલગ હોઈ શકે છે. મધ્યમ અંતર મુહૂર્ત અનેક પ્રકારના છે, એની અંદર હોઈ શકે છે. હવે આપણે જોવાના છે કે આજે 25 પહેલા એ જોઈ લઈએ. સૌ પ્રથમ એ તો કરી લઈએ. એક તો ક્લિયર થઈ ગયો કે બે પ્રકૃતિ જે છે અબંધ છે, એ અબંધનો ક્લિયર થયો. કારણ શા માટે અબંધ છે કે આ ત્રીજા ગુણસ્થાનકે મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય નથી, પરંતુ આગળના ગુણસ્થાનકે મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્યનો બંધ થશે. કારણ કે મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્યનો બંધ કોણ કરી શકે એ પહેલા એકવાર આપણે વિચારી લઈએ. તો મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય જે છે તે સમ્યક્ત હોય તો જ એનું બંધ થઈ શકે છે. હવે ત્રીજા ગુણસ્થાનકે સમ્યક્ત છે નથી. હવે ત્રીજા ગુણસ્થાનકે સમ્યક્ત નથી એટલે કે એમાં મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય બંધાતું નથી. પ્રથમ નંબર. હવે દેવ આયુષ્ય ચારે 4 ગતિ જે છે 4 પ્રકારના આયુષ્ય છે એ તો યાદ છે ને. 4 આયુષ્ય કયા કયા છે? કયા કયા? નરક આયુષ્ય, ત્રિજાંચ આયુષ્ય, મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય. હવે આ 4 એટલે અને ચારે 4 જગ્યાએ સમ્યક્ત છે કે નથી? ચારે 4 જગ્યાએ સમ્યક્ત છે ને. નરકમાં પણ સમ્યક્તિ છે, દેવમાં પણ સમ્યક્તિ છે, મનુષ્યમાં પણ છે અને ત્રિજંચમાં પણ છે. એટલે જ જ્યારે ઉદયમાં આવશે તે વખતે આપણે વાત કરીશું. છતાં અત્યારે થોડું તમને હિન્ટ્સ આપી દઉં. નારકીના જીવોના કેટલા ગુણસ્થાનક હોય? વધારે 4 જ. 4 જ ગુણસ્થાનક હોય. તે સમ્યક દૃષ્ટિ સુધી પણ હોઈ શકે છે. આ જ પ્રમાણે દેવમાં પણ કેટલી ગુણસ્થાનક હોય? 4 જ હોય. અવિરત સમ્યક દૃષ્ટિ. તિર્યંચને કેટલા હોય? 5 હોય છે. બાકી 14 ગુણસ્થાનક કોના હોય છે? માત્ર મનુષ્યના. એટલે ચારે 4 ગુણસ્થાનકમાં સમ્યક્ત, એટલે ચારે 4 ગતિમાં સમ્યક્ત છે. હવે સેકન્ડ નંબર. નરક કી દેવ મરીને પાછો એ નરક કી દેવ થાય? ન થાય. બરાબર છે. એટલે નારકીય દેવ મરીને પાછો એ નારકીય દેવ થતા નથી. એટલે નારકીના જીવો પાછો એ દેવનો આયુષ્ય બંધ કરે? ન કરે. એટલે દેવ હવે એ નરકના જીવો ચોથા ગુણસ્થાનકે રહીને એ દેવનો આયુષ્યનો બંધ કરતા નથી. દેવ પાછો ચોથા ગુણસ્થાનકે રહીએ પાછો દેવનો આયુષ્યનો બંધ કરે? ન કરે. તો પછી ત્યાં નારકી અને દેવ જે છે ચોથા ગુણસ્થાનકે રહેલા હોય તો તે ક્યાંનો બંધનો આયુષ્ય કરે? મનુષ્યનો જ કરે. ચોથા ગુણસ્થાનકની વાત કરીએ. ચોથા ગુણસ્થાનકે માત્ર 2 જ બાંધાય. ચોથા ગુણસ્થાનકે એટલે 2 જ આયુષ્ય બાંધાય. કયા? મનુષ્ય અને દેવનું. એટલે મનુષ્ય અને દેવ તિર્યંચ નથી બાંધાતા. ચોથા ગુણસ્થાનકે રહેલા જીવ 2 જ આયુષ્યનો બંધ કરી શકે છે. કાં તો મનુષ્ય કાં તો દેવ. હવે એ નિશ્ચિત કરી દઈએ કે મનુષ્ય આયુષ્ય કોણ બાંધે અને દેવ આયુષ્ય કોણ બાંધે. તો ચોથા ગુણસ્થાનકે રહેલા દેવ અને નારક તે ક્યાંનો આયુષ્ય બાંધે? મનુષ્યનો. અને ચોથા ગુણસ્થાનકે રહેલા મનુષ્ય અને તિર્યંચ તે ક્યાંના આયુષ્ય બાંધે? દેવનું બાંધે. દેવ ને નારક. દેવનું આયુષ્ય બાંધે છે. ફરી એકવાર. ચોથા ગુણસ્થાનકે રહેલો દેવ કી નારકી એ નિયમા કોનો બાંધે છે? મનુષ્ય આયુષ્ય જ બાંધે. અને ચોથા ગુણસ્થાનકે રહેલા મનુષ્ય અને તિર્યંચ તે નિયમા ક્યાંનો બાંધે? દેવનું જ આયુષ્ય બાંધે. એટલે જ આગળ 2 જ આયુષ્ય જે ચોથા ગુણસ્થાનકે બાંધવાના છે
કારણ કે ચોથા ગુણસ્થાન એટલે સમ્યક્ત, એના પછી બધા સમ્યક્ત વાળા છે. ચોથા, પાંચમું, છઠ્ઠું, સાતમું તે બધા જે છે, તો એની અંદર ચોથા ગુણસ્થાનકે એટલે કે મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય જ બાંધાય. આગળ હવે કયું ગુણસ્થાનક આવશે? ચોથું જ આવશે. પાંચમું. આગળ એના સમ્યક્ત્વ પછી ત્રીજા પછી ચોથા ચોથું. આવશે, ચોથા પછી પાંચમા સમ્યક્ત્વ. આવશે. એટલે સમ્યક્ત સહિત બે જ આયુષ્ય બાંધાય. એટલે બે આયુષ્યનો બંધ કારણ કે આ ગુણસ્થાનકે એક પણ આયુષ્ય બાંધાતું નથી, માટે બે આયુષ્યનો અબંધ થયા છે. કયા કયા? મનુષ્ય અને દેવ. કોણ બાંધશે? તો એટલે કોણ બાંધશે આમાં? તો નારક અને દેવ. ચારે ચાર નારક અને ગતિના. દેવ ચારે મનુષ્ય. ચાર ગતિ. ચારે ચાર ગતિના જીવો એ બાંધશે. ચારે ચાર ગતિમાં કયા? કેવી રીતે? તો દેવ ગતિ અને નારક ગતિ વાળા કોના આયુષ્ય બાંધશે? મનુષ્યનો. મનુષ્ય. અને મનુષ્ય અને ત્રિજંચ ગતિ વાળા તે દેવ આયુષ્ય બાંધશે. દેવનો. એટલે આ ચોથા ગુણસ્થાનકથી પાછો એ બાંધવાનો થશે. એટલે એ મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય શું છે? અબંધમાં છે. કારણ કે આ ગુણસ્થાનકે એક પણ આયુષ્ય બાંધાતું નથી માટે. હવે ગુરુજી. આવીએ. હા બોલો. એ તિર્યંચ આયુષ્ય બીજા ગુણસ્થાને નીકળી ગયું ને હા, અંતે? ત્રિજંચ આયુષ્ય હવે જે છે, હવે કારણ કે એ ત્રિજંચ આયુષ્ય બાંધાતા જ નથી ચોથેથી. ત્રીજે ગુરુજી, હા બોલો. ગુરુજી, દેવ મૃત્યુ પામીને નિયમમાં મનુષ્ય જ થાય એમ કીધું ને આપે? જો ચોથા ગુણસ્થાનકમાં હોય તો દેવ નિયમમાં ચોથા હોય એવું જરૂરી નથી? ના, 1 થી 4 ની અંદર હોઈ શકે છે. અચ્છા જી ગુરુજી. હાજી પરિણામેન. હા બોલો. હા પ્રણામ. મનુષ્ય તો પાછું મનુષ્ય બની શકે ને? હા બની તો શકે, એટલે પણ પાછો એ મનુષ્ય એની અંદર થઈ શકે છે. પણ જો ચોથા ગુણસ્થાનક સાથે હોય એટલે સમ્યક્ત પછી જો આયુષ્ય બાંધે તો તે નિયમમાં દેવનું જ બાંધે. અચ્છા, ઓકે. સાહેબ તો સર એવું યુગલિકો છે કે બધા સમકિતથી સમ્યક મરીને સમકિત મનુષ્ય ના થાય? શું કહો છો? સમકિત મનુષ્ય મરીને સમકિત મનુષ્ય ન થાય એવું છે શું? હા, એટલે કે એનો અર્થ શું થઈ ગયો? જો આયુષ્ય, જો હવે એની અંદર આયુષ્યનો બે પ્રકાર થાય. જો સમ્યક્ત પામ્યા પછી જો આયુષ્ય બાંધાય તો તે મનુષ્ય દેવનું જ બાંધે. અને પહેલા જો આયુષ્ય બાંધી લીધા હોય તો એને ચારે ચાર ગતિમાં કોઈ પણ ગતિમાં એને જવું પડે. અચ્છા. સમ્યક્ત્વ તો અંતમુહૂર્ત સુધી જ હોય, તો પછી એ કાળ દરમિયાન કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ક્યારે પણ? સમ્યક્ત પ્રાપ્ત થયા પછી ક્યારે પણ જો આયુષ્ય બાંધે તો. અચ્છા. સર આપણે યુગલિકો બધા સમ્યક દૃષ્ટિ ને કે એ લોકો તો મરીને દેવગતિ થાય લોકોની. હા, હવે એની અંદર પણ એ બધું જ આગળ આપણે વાત કરીશું. છતાં એની અંદર તે સમયે જે યુગલિક છે એનો ભાવ કેવું છે? લોકોનો શું ભાવ જ છે લોકોનો? આ લોકોને ભાવની અંદર પણ કેવા છે કે એમાં વધારે કર્મ બાંધતા પણ નથી. બધા પૂર્ણ એવા પાપ કર્મ કરતા નથી, પુણ્ય પણ કરતા નથી. એટલે બેલેન્સ રહે. એટલે ત્યાંથી એ મરીને એ લોકો દેવલોકે જ જાય. હવે આગળ આવીએ આપણે 25 પ્રકૃતિ વચ્ચે કે 25 પ્રકૃતિનો બંધ વિચ્છેદ જે થાય છે, હવે કોના કારણે બંધ વિચ્છેદ થાય છે એ આપણે હવે જોઈ લઈએ. કે હવે આ જે 25 પ્રકૃતિ જે છે એ 25 પ્રકૃતિ કોના કારણે બાંધાતા નથી? તો ત્રીજા ગુણસ્થાને કે જે મિશ્ર જે મોહનીય જે છે, મિશ્ર એટલે કે મિશ્ર મોહન, બીજા મ્યુટ કરી દેજો પ્લીઝ. હવે અહીં કયા કયા છે હવે 25માં? તો તિર્યંચ ગતિ, તિર્યંચ અનુપૂર્વી, તિર્યંચ આયુષ્ય એટલે તિર્યંચ ત્રિક પૂરા, થિનદ્ય ત્રિક, દુર્ભાગ ત્રિક, અનંતાનુબંધી ચતુષ્ક, બચ્ચાના 4 સંસ્થાન, 4 સંગયન, કિલિકા એટલે પછી નીચગોત્ર, ઉદ્યોત, અશુભ્ય ગતિ અને સ્ત્રીવેદ. આનો મુખ્ય કોઈ કારણ હોય તો એકમાત્ર કારણ છે કે અનંતાનુબંધી. આનું મુખ્ય કારણ તરીકે શું છે? કે મુખ્ય કારણ તરીકે એનો એકમાત્ર કારણ છે કે ત્યાં અનંતાનુબંધી. કે અનંતાનુબંધી જે છે એ અનંતાનુબંધીના કારણે એ 25 પ્રકૃતિ તે બંધાતું નથી. ત્રીજા ગુણસ્થાને કે અનંતાનુબંધીનો ઉદય છે નથી. એટલે અનંતાનુબંધીનો ઉદય ન હોવાથી
આ 25 પ્રકૃતિ ત્યાં બંધાતું નથી. એટલે આ 25 પ્રકૃતિના કારણ માટે કોઈ હોય તો એમાં એકમાત્ર કારણ છે કે અનંતાનુબંધીના નિમિત્તે જ. એની અંદર 25 પ્રકૃતિ જે બીજા ગુણસ્થાનક વિચ્છેદ થાય છે એટલે બીજા ગુંઠાને બાંધાય છે પરંતુ ત્રીજા ગુંઠાને બાંધાતા નથી. કારણ કે 25 પ્રકૃતિનો બંધ અનંતાનુબંધીના નિમિત્તે છે. હવે અનંતાનુબંધી નથી એટલે આ 25 પ્રકૃતિ નથી. અને આ અનંતાનુબંધીનો ઉદય માત્ર 2 ગુણસ્થાનક સુધી જ છે. તેથી અનંતાનુબંધીના અભાવના કારણે આ 25 પ્રકૃતિ બંધાતી નથી. પહેલા આપણે વાત કરી હતી 16 પ્રકૃતિ કોના કારણે બંધાતા હતા? નરક ગતિ આદિ 16 પ્રકૃતિ કોના કારણે બંધાતા હતા? મિથ્યાત્વને કારણે. મિથ્યાત્વના કારણે. અને ત્રિજંચ ગતિ આદિ એની અંદર 25 પ્રકૃતિ છે તે કોના કારણે બંધાય? અનંતાનુબંધી. તો ત્રીજા ગુણસ્થાનક અનંતાનુબંધી છે? નથી. નથી. ત્રીજા ગુણસ્થાનક અનંતાનુબંધી નથી એટલે કે આ અનંતાનુબંધી આ જે 25 પ્રકૃતિ છે એ 25 પ્રકૃતિ અહીં પણ બંધાતા નથી. હવે જે 2 પ્રકૃતિ જે છે એ 2 પ્રકૃતિ કયા? તો મનુષ્ય આયુષ્ય અને દેવ આયુષ્ય. એ શું છે? અબંધ છે. કારણ કે એ આગળ બાંધવાના છે. કયા બાંધવાના છે? તો ચોથા ગુણસ્થાનક તે આગળ બાંધવાના છે. માટે આ ગુણસ્થાનક બાંધાતું નથી પણ આગળના ગુણસ્થાનક બાંધવાના છે. માટે આ 2 પ્રકૃતિ અબંધ તરીકે છે. આમ 25 પ્રકૃતિનો બંધ વિચ્છેદ અને 2 પ્રકૃતિનો અબંધ, આમ કુલ 27 પ્રકૃતિ આ ત્રીજા ગુણસ્થાનકે ન બાંધતા ત્રીજા ગુણસ્થાનકે જીવ કેટલી પ્રકૃતિ બાંધે છે? 74 પ્રકૃતિ. આ માત્ર એ 74 પ્રકૃતિ જ તે બાંધે છે. ઓકે, કોઈની હા બોલો મેઘલબેન, શું પ્રશ્ન છે? ગુરુજી લાસ્ટ ક્લાસમાં આપણે વાત કરી હતી કરીને કે ત્રીજા ક્રમે ત્રીજા ગુણસ્થાનક ચડે પણ તો એ બીજા ગુણસ્થાનકે જ્યારે હોય ત્યારે એને જેવી રીતે બોલા ત્રિપુંજીકરણ માંથી જે એને આવે મિશ્રનું આવે તો એ ત્રીજા ગુણસ્થાનકે ચડે એવી રીતે થશે? ઉપર કેવી રીતે ચડશે? એ કેવી રીતે તમે કીધું ને નીચે પણ ઉતરે અને ઉપર પણ ચડી શકે, પહેલાથી બીજાથી ત્રીજા, તો ઉપર કેવી રીતે ચડે? પહેલેથી બીજા ક્યારેય ના જાય, પહેલેથી ત્રીજા જઈ શકે છે. એ તમારે આ પ્રમાણે થાય. જેમ કે અહીં તમને એક આની અંદર લખી દઉં છું કે 4 3 2 1. હા ડિમ્પલબેન મ્યુટ રાખજો. 4 3 2 1 છે. એ 4 3 2 1 માં સૌથી પહેલા શું કીધું કે ચોથા ગુણસ્થાનકે જો અહીં મિશ્ર મોહનીયનો ઉદય થાય તો તે ક્યાં જાય? ત્રીજા ગુણસ્થાનકે જાય. ચોથા ગુણસ્થાનકે જો અનંતાનુબંધીનો ઉદય થાય તો જીવ ક્યાં જાય? બીજા ગુણસ્થાનકે જાય. ચોથા ગુણસ્થાનકથી જો મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ ક્યાં જાય? પહેલા ગુણસ્થાનકે જાય. બરાબર. એટલે ચોથાથી ત્રીજે પણ જઈ શકાય, ચોથેથી બીજે પણ જઈ શકાય અને ચોથેથી પહેલે પણ જઈ શકાય. પણ પહેલેથી બીજે ન જઈ શકાય. બીજા આવવા માટે શું છે? એક જ રસ્તો છે, ચોથેથી બીજે. કારણ કે તે ઉપસમ સમ્યક્તમાં અનંતાનુબંધીનો ઉદય થાય તો જ તે ચોથેથી એ બીજા ગુણસ્થાનક આવી શકે. એ સિવાય બીજા ગુણસ્થાનક કોઈ પણ રીતે આવતું નથી. હવે પ્રશ્ન કે જ્યારે જીવ અહીં તો ચોથાથી ત્રીજે આવે છે એ તો ક્લિયર છે ને? ચોથાથી ત્રીજે કોના કારણે આવે છે? ક્લિયર છે. કારણ કે મિશ્ર પુંજને ઉદય થાય છે. હવે જ્યારે જીવ ચોથેથી પહેલા આવે ને, ચોથેથી જ્યારે જીવ એ પહેલા ગુણસ્થાનકે આવે તો પહેલા ગુણસ્થાનકે આવતા ત્યાં સુધી જીવને જે છે એમાં ત્રિપુંજી ચોથા ગુણસ્થાનકે ત્રિપુંજીકરણ કરેલા હતા? કરેલા હતા. એટલે ત્રિપુંજીની અંદર કયા કયા? તો સમ્યક્ત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય. બરાબર. તો એમાંથી ડાયરેક્ટ પહેલે ગુણસ્થાનક આવે તો આવ્યા પછી એક પ્રશ્ન થાય ને કે જે ત્રિપુંજીકરણ કર્યા હતા એનો શું થાય? આનો પ્રશ્ન થાય કે એનો શું થાય? તો એનો પાછો એ ટ્રાન્સફર થતા જાય. પહેલા સમ્યક્તનો ટ્રાન્સફર થાય. બરાબર. એ સમ્યક્તનો ટ્રાન્સફર પાછો શેમાં થઈ જાય કે એ સમ્યક્તનો ટ્રાન્સફર પાછો મિથ્યાત્વમાં થાય. એનો સમય જાય. એના પછી જે સમય મિશ્ર મોહનીયને ઉદ્બલના, એ ટ્રાન્સફરને ઉદ્બલના કહેવાય. એ મિશ્ર મોહનીયને જ્યારે ઉદ્બલના થાય તે સમયે પાછો જો એનો મિશ્ર મોહનીયનો પુંજનો સારો એવો ઉદય આવે તો તે જીવ ત્યારે પણ ક્યાં જાય?
તો ત્યારે પણ આ પહેલેથી ત્રીજે એ જઈ શકે છે. ગુરુજી તો પછી આ જે ત્રિપુંજીકરણ કર્યું હમ તો પહેલા ગુણસ્થાનક જ્યારે ત્રિપુંજીકરણ